ભરૂચથી સમાચાર અંકલેશ્વરમાં કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરોના કેસરિયા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો પૂર્વ સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા। જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દલસુખ પટેલ ભાજપમાં જોડાયા। અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ ડોડિયા, પ્રતિક કાયસ્થ, ચિરાગ વસાવા, ધર્મેન્દ્રસિંહ सांगलोट, મહેશ વસાવા, આકાશ પટેલ, રાજેન્દ્રસિંહ મહિડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। પ્રિન્સ થોરાટ, અજય વસાવા સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે તમામને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા। आज रोज हमारा सम्मेलन अंदर लगभग 50 થી વધારે કાર્યકર્તા ભાઈઓ એક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું। ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે।